લેક્ચર શક્ય એટલા વધુમાં વધુ એમસીક્યુઝ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. ચલો તો શરૂઆત આપણે અહીંથી કરીએ છીએ. એમસીક્યુ જુઓ બરાબર, અને જો તમને એમસીક્યુ આવડતો હોય તો જાતે તમે પોઝ કરીને પણ ટ્રાય કરજો. હું થોડો સ્પીડમાં ચલાવીશ જેથી વધુ એમસીક્યુઝ કરી શકાય. તમે એને ધીમે ધીમે જોજો. તો આયનીય સંયોજનોની ઉત્પત્તિ કોસેલના અભિગમથી વિરુદ્ધ છે. આપણને ખબર છે કે કોસેલે આયનીય બંધ વિશેની વ્યાખ્યા આપી હતી, બરાબર. તો આમાં નીચેનામાંથી એમ કહે છે કે શેમાં આયનીય બંધ નથી. ઇન શોર્ટ, કોસેલના નિયમથી વિરુદ્ધ કોણ છે? હું તમને શોર્ટકટ ફટાફટ કહી દઉં છું. આ તમારે અહીંયા લખી નાખવાનું છે કે કોઈ પણ આયનીય બંધ ક્યારે બને. આપણે એમ કીધેલું કે ધન આયન સરળતાથી બનવો જોઈએ, ઋણ આયન સરળતાથી બનવો જોઈએ, તો એમની વચ્ચે આકર્ષણ થાય. ધન આયન સરળતાથી છે ને માત્ર ધાતુઓ બનાવી શકે. ઇન શોર્ટ, એમાં પણ સ્પેશિયલી આપણે એમ કહીએ કે સમૂહ નંબર 1 અને 2 ઝડપી, સમૂહ નંબર 1 ને વધારે પ્રાયોરિટી દેવી, ઝડપી ધન આયન બનાવે, અને જે અધાતુઓ છે તે ઋણ આયન ઝડપી બનાવે. જેમ કે સમૂહ નંબર 17, 16, 15, બરાબર. સમૂહ 17 ને વધારે પ્રાયોરિટી દેવી. આવી સિચ્યુએશન હોય તો આયનીય બંધ કહેવાશે. તો જુઓ ઓપ્શન્સની અંદર તમને આમાંથી શું અલગ લાગે છે. આમાંથી જુઓ, કેલ્શિયમ સમૂહ 2માં છે, પોટેશિયમ સમૂહ 1માં છે, લિથિયમ સમૂહ 1માં છે, અને અહીંયા આપ્યો છે Fe. તો સ્પષ્ટ વસ્તુ છે, આ બધાની કમ્પેરિઝનમાં FeCl3 અભિગમથી વિરુદ્ધ થશે. એમાં આયનીય બંધ નહીં રચાય, બરાબર. એમાં સહસંયોજક બંધ રચાશે. સમજાઈ ગયું? ચલો આવી જ રીતે એક બીજો એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરો. ABCD તત્વોની ઇલેક્ટ્રોન રચના આપેલી છે તમને. આયનીય બંધ બનાવવાની પ્રબળ ક્ષમતા શેમાં છે એવું પૂછેલું છે. મેં તમને હમણાં જ કીધેલું છે આયનીય બંધ કોણ ઝડપથી બનાવી શકે. અહીંયા વિચારો, આ ફર્સ્ટની અંદર આપણને 1s2 આપ્યો, એનો મતલબ આ સમૂહ નંબર 2 ની વાત કરે છે. અહીંયા 2s2 2p2 એટલે કે 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં, સમૂહ 14 થાય. અહીંયા 2s2 2p6 એટલે કે આ સમૂહ નંબર 18 થાય. અને અહીંયા જુઓ 2s2 2p5 દેટ મીન્સ 7 ઇલેક્ટ્રોન, આ સમૂહ નંબર 17 થાય. તો એકચ્યુઅલી આયનીય બંધ બનાવવાની પ્રબળ ક્ષમતા કોની કોની થાય? એક ધાતુની અને એક અધાતુની. આ બંને મતલબ એ ઓપ્શન અને સી ઓપ્શન એકબીજા સાથે આયનીય બંધ બનાવવાની પ્રબળ ક્ષમતા ધરાવી શકે છે. સમજાણું? પણ જુઓ ઓપ્શન્સ તમને એક એકના જ આપેલા છે. તો સમૂહ 2 ને પ્રાયોરિટી દેવી કે સમૂહ 17 ને? ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવામાં સમૂહ 1 આવશે, અને ઝડપથી ઇલેક્ટ્રોન મેળવવામાં સમૂહ 17 આવશે. આ બંને વચ્ચે એકદમ પ્રબળતાથી આયનીય બંધ રચાય તો હું પ્રાયોરિટી સી ને આપીશ, બરાબર. એટલે કે સી ઓપ્શન, સમૂહ 17 ઝડપથી આયનીય બંધ બનાવી શકે, એ બનાવવાની ક્ષમતા પ્રબળ થશે. ક્લિયર? નેક્સ્ટ જુઓ, નીચેના પૈકી શેમાં આયનીય બંધ રચાય છે? ફરીથી આયનીય બંધનો જ લોજિક છે. આયનીય બંધ હમણાં મેં કીધું એ પ્રમાણે જ વિચારો. અહીંયા જુઓ સમૂહ નંબર 14 છે, આ સમૂહ નંબર 2 છે, સમૂહ નંબર 14 અને આ સમૂહ નંબર 13, બરાબર. સ્પષ્ટ વસ્તુ છે, આ સમૂહ 14, સમૂહ 14, સમૂહ 13. તો આપણા લાયક જવાબ એકદમ ઇઝીલી હું એમ કહી શકું છું MgCl2, કારણ કે સમૂહ નંબર 2 અને સમૂહ નંબર 17ની જોડી આયનીય બંધ બનાવવા માટે લાયક કહેવાશે. ક્લિયર? એકદમ સિમ્પલ એવા એમસીક્યુઝ છે. પછી જુઓ, નીચેના પૈકી ખાલી જગ્યા સૌથી ઓછું આયનીય છે. હવે ઓછું આયનીય એટલે આપણે ધાતુ અધાતુથી વિપરીત જવાનું. વિચારો, અહીંયા C2H5Cl. હવે C2H5Cl માં કાર્બન અને ક્લોરીન વચ્ચે બંધ આવે, ખબર હોવી જોઈએ. KCl, તો આમાં K અને Cl વચ્ચે બંધ આવે. સમૂહ નંબર 1 નો સભ્ય છે, બરાબર. સમૂહ નંબર 1 અને 17 નો સભ્ય છે. તો આ તો આયનીય બંધ રચાવવાનો જ છે આની અંદર. પછી આની અંદર જુઓ, સમૂહ નંબર 2 અને સમૂહ નંબર 17 નું સભ્ય. ચલો આની અંદર પણ આયનીય બંધ રચાય. આમાં વિચારો, આની અંદર એક રીતના નાઇટ્રોજન અને ક્લોરીન વચ્ચે છે, પણ સ્પષ્ટ વસ્તુ છે આ ધન આયન અહીંયા સ્પેશિયલી આપણને દેખાડ્યો છે. આ ધન આયન છે, આ ઋણ આયન છે, અને આપણને ખબર છે પ્લસ અને માઇનસ આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જ આયનીય બંધ રચાઈ શકે છે. તો આમાં પણ આયનીય બંધ પોસિબલ છે. તો ઓવરઓલ વૈધું આ કાર્બન અને ક્લોરીન. કાર્બન અને ક્લોરીનમાં આયનીય બંધ નથી રચાવાનો, અથવા તો રચાશે તો સૌથી ઓછો રચાશે.
સમૂહ નંબર 14 છે એટલા માટે સમજ પડી. સમૂહ 14, સમૂહ 17. તો સૌથી ઓછું આયનીય ઓપ્શન એ આવશે. ચલો એના પછી જુઓ, લેટિસ એન્થાલ્પીની વાત કરી છે આપણે. લેટિસ એન્થાલ્પીને બહુ સારી રીતે ભણ્યા છે, એના પરિબળોને પણ સારી રીતે જોયા છે. સૌથી વધુ લેટિસ એન્થાલ્પી શેમાં? ચલો આપણને પૂછ્યું છે. જો આની અંદર બધામાં ફ્લોરિન 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 કોમન છે. ઓકે, તો બાકી સેપરેટ શું છે? તો કે પોટેશિયમ, સોડિયમ, સીઝિયમ, રૂબિડિયમ. આ બધા એક જ લાઈનના છે. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ છે ને. તો વિચારો, સોડિયમથી સીઝિયમ તરફ જતા શું થશે? કદ વધે. ચલો તમને યાદ હોય તો લેટિસ એન્થાલ્પીનો કદને રિલેટેડ શું લોજિક હતો? આપણને ખબર હોવી જોઈએ કે લેટિસ એન્થાલ્પી એ જેમ કદ નાનું હોય ને એમ લેટિસ એન્થાલ્પી વધારે હોય. એનો મતલબ એ કદના વ્યસ્ત પ્રમાણમાં થશે. કદ જેટલું નાનું લેટિસ એન્થાલ્પી એટલી વધારે. આ લોજિક આપણે અહીંયા બેસાડી શકીએ છીએ. થિયરીમાં આપણે બહુ સારી રીતે ભણેલા જ હતા. તો અહીંયા જુઓ, સૌથી નાનું કદ હું એમ કહી શકું છું સોડિયમનું છે, માટે જવાબ ઓપ્શન બી આવવાનો છે. ઓકે, નેક્સ્ટ આ એમસીક્યુ જુઓ, સમીકરણ વાળું એમસીક્યુ છે. NaCl ની સ્ફટિકની બનાવટનું સાદું સમીકરણ. તમને યાદ હશે NaClમાં આપણે સમીકરણ બનાવતા હતા ત્યારે સ્ફટિક લેટિસ એન્થાલ્પીની વાત કરતા હતા. જુઓ કયું સમીકરણ યોગ્ય ગણાશે. સૌથી પહેલું મગજમાં રાખો કે જ્યારે Na અને Cl બંને ભેગા થાય ને ત્યારે હંમેશા લેટિસ એન્થાલ્પી ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે. આ આપણે ભણવામાં આવી ગયું છે. જ્યારે કોઈ બે પરમાણુઓ અથવા બે ઘટકો ભેગા થાય, બરાબર, ત્યારે ઉષ્મા ઉત્સર્જિત થાય છે, ઉષ્માક્ષેપક હોય છે. તો ઉષ્માક્ષેપકના હિસાબમાં આ બંને ઓપ્શન થશે. આ બંને ઓપ્શન આપણા ખોટા પડશે. ઉષ્માક્ષેપક હંમેશા માઇનસ હોય ને. હવે વિચારો આ બેમાંથી કોણ સાચું છે? બંનેમાં અહીંયા NaCl સોલિડ આપ્યું છે, Cl2 ગેસ આપ્યું છે. ચલો ફરક આટલો છે, એકમાં સોડિયમ સોલિડ છે ને એકમાં સોડિયમ ગેસ છે. વિચારો કયો ઓપ્શન સાચો ગણાશે? તો તમને ખાસ ખબર હોવી જોઈએ કે સોડિયમ સોલિડથી ચાલુ થાય છે, બરાબર. આપણે આખી થિયરી ભણેલા છીએ. સોડિયમ સોલિડ વાળી વાત આપણા માટે સાચી ગણાશે. એટલે કે ઓવરઓલ ઓપ્શન એ આપણો સાચો ગણાય. ક્લિયર? એના પછી જુઓ, નીચેના સંયોજનોમાં સહસંયોજક લક્ષણનો યોગ્ય ક્રમ જણાવવાનો છે તમારે. સહસંયોજક લક્ષણ એક રીતના આપણે અહીંયા ફઝાનનો નિયમ પણ લગાડી શકીએ. યાદ છે ને? સહસંયોજક લક્ષણને તમે એમ કહી શકો છો, સહસંયોજક લક્ષણ કેમાં વધારે હોય? જેમાં ધ્રુવીભવન વધારે હોય. યાદ આવ્યું? ધ્રુવીભવન શેમાં વધારે હોય? ઇલેક્ટ્રોનની અંદર વિકૃતિ વધારે હોય એને. તો હવે યાદ કરો, વિકૃતિ શેમાં થાય? વિકૃતિમાં આપણે એમ કીધું હતું કે ધન આયન શક્ય એટલો નાનો હોવો જોઈએ, ઋણ આયન શક્ય એટલો મોટો હોવો જોઈએ, તો વિકૃતિ વધારે થાય. તો આપણે એ જ વિચારવાનું છે. જુઓ આની અંદર બધા ઓપ્શન્સ બરાબર રીતે. તો LiCl બધામાં Cl કોમન છે. આગળની વાત કરીએ તો લિથિયમ, બેરેલિયમ અને બોરોન, આ ત્રણ જણાની વાત ચાલે છે, બરાબર. તો કદમાં પણ હજી ખબર નહીં પડે, તો એનો વીજભાર જોઈ લો. ખાસ કરીને લિથિયમ +1 હોય, બેરેલિયમ +2 હોય અને બોરોન +3 હોય. આના માટે આપણે એક નિયમ એવો જોયો હતો કે ધન આયન હોય તો ધન આયનનો જેટલો વીજભાર વધુ એમ એનું ધ્રુવીભવન વધુ. આ તમને યાદ જ હશે, બરાબર. તો આ લોજિક આપણે અહીંયા લગાડી શકીએ છીએ. હિન્ટની અંદર સ્પેશિયલી લખવું પડશે. તો જેનો વીજભાર વધારે છે એટલે કે +3 એનું ધ્રુવીભવન વધારે, તો એનું સહસંયોજક લક્ષણ પણ વધારે. મતલબ BCl3 ને તમારે સૌથી મોટામાં રાખવો પડશે. એનાથી નાનો બેરેલિયમ, એનાથી નાનો લિથિયમ. એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે ફઝાનના નિયમ પ્રમાણે. આ છે ફઝાનના નિયમનો MCQ. ઓકે, એના પછી નીચેના સંયોજનોમાં સહસંયોજક લક્ષણનો યોગ્ય ક્રમ સમજાવવાનો છે. ફરીથી એ જ છે, સહસંયોજક લક્ષણ એટલે કે ફઝાનનો નિયમ. તો ફરીથી વિચારો,
ફઝાનના નિયમની અંદર આપણે શું કરી શકીએ છીએ? આની અંદર સૌથી પહેલા તો જો સ્ટેનસ 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 બધામાં કોમન જ છે. આ વખતે ઋણ આયનની વાત છે. આયોડિન, બ્રોમિન, ક્લોરિન અને ફ્લોરિન, બરાબર, બધા માઇનસ વીજભારિત છે. તો ફરીથી આપણે વિચારી લ્યો કે ઋણ આયનને રિલેટેડ આપણે શું બોલ્યા હતા? આપણે એવું કીધું હતું ઋણ આયન જેટલો કદમાં વધારે મોટો એટલું ધ્રુવીભવન વધુ. ધ્રુવીભવન વધુ એનો મતલબ સહસંયોજક લાક્ષણિકતા વધુ. તો એનો મતલબ એમ થયો કે આયોડિનની અંદર સૌથી વધારે સહસંયોજકતા જોવા મળશે. આયોડિન સૌથી વધારે હોવો જોઈએ. જો લાઈન આવી રીતે થાય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે. તો આયોડિન પછી બ્રોમિન આવશે, બરાબર છે, બ્રોમિન પછી ક્લોરિન આવશે અને ક્લોરિન પછી ફ્લોરિન આવશે. તો પહેલો જ ઓપ્શન આપણો એકદમ સાચો ઓપ્શન કહેવાશે. ઓપ્શન એ સાચો છે. એના પછી જુઓ, નીચેના પૈકી શેમાં સહસંયોજક લક્ષણ? ફરીથી સિમિલર એમસીક્યુઝ. સહસંયોજક લક્ષણ, ફરીથી ફઝાનનો નિયમ. હવે આમાં શું લોજિક દોડાવી શકો છો વિચારો. બધામાં ક્લોરિન 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 કોમન છે, પણ અહીંયા હું એમ કહી શકું છું વીજભાર અલગ અલગ દેખાય છે મને. જુઓ, એનએની ઉપર +1 વીજભાર, પીબી ઉપર +2 વીજભાર, એમજી ઉપર +2 અને એસએન ઉપર +4. સમજી ગયા ને? એટલે કે ધન આયનનો વીજભાર વધુ. સમજી ગયા? એનો મતલબ ધ્રુવીભવન વધુ, અને ધ્રુવીભવન વધુ તો સહસંયોજક લાક્ષણિકતા વધુ. તો કોણ આવશે જવાબમાં? જવાબ આવશે આપણો SnCl4 જવાબ આવશે. સમજાઈ ગયું વાતમાં? આવી રીતે. ઓકે, હવે થોડોક પ્રોગ્રામ ચેન્જ કરીએ છીએ. અધ્રુવીય અણુ નીચેનામાંથી કોણ છે એ કહેવાનું છે. ધ્રુવીયતાના એમસીક્યુઝ ચાલુ થાય છે. તો તમને ખાસ યાદ હશે કે દ્વિધ્રુવીય ચાક માત્રાને રિલેટેડ વાત કરવાની. NaClમાં Na+Cl- હોય છે. આમાં પણ ઓક્સિજન માઇનસ હોય તો હાઇડ્રોજન પ્લસ હોય. H2Sમાં સલ્ફરની વિદ્યુત ઋણતા વધુ, હાઇડ્રોજનની ઓછી. ક્લોરીન પકડાઈ ગયો. જો Cl2 આમાં ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ એકદમ મિડલમાં જ હશે. કોઈ પ્લસ પણ નથી, કોઈ માઇનસ પણ નથી. તો આ ભાઈ કેવા થઈ જાય? અધ્રુવીય. સિમ્પલી આ તો આવડે જ છે આપણને. નેક્સ્ટ વિચારો શું છે એમ. હાઇડ્રાઇડ સંયોજનોમાં બંધકોણનો ઘટતો ક્રમ જણાવો. બંધકોણને રિલેટેડ આપણે વાત કરી ચૂક્યા છીએ આગળ. એના પણ પરિબળો જોઈ ગયા છીએ. જુઓ, આની અંદર હાઇડ્રોજન બધામાં કોમન છે. આપણે આગળની વાત કરવી પડે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. તો આ બધા એક જ સમૂહના છે. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબસે, બરાબર, સમૂહ એક જ છે. નીચે તરફ જતા કદ વધે છે. તો આમાં કયો નિયમ લાગુ પડે? જરા શાંતિથી વિચારો. કદને રિલેટેડ આ નિયમ લાગુ પડશે. તમે બરાબર વિચારો. જો હું આ બધાની આકૃતિ દોરું, દાખલા તરીકે નાઇટ્રોજન સૌથી નાનો છે, બરાબર, તો વિચારો નાઇટ્રોજનને હું આટલો એવો લઈ લઉં. એનાથી મોટો ફોસ્ફરસ છે, ફોસ્ફરસને આટલો લઈ લઉં. એનાથી મોટો આર્સેનિકને એના કરતાંય મોટો લઈ લઉં. અને એન્ટીમનીને એના કરતાં પણ મોટો લઈ લઉં. આવી રીતે આપણે લઈ લઈએ. હવે વિચારો, જસ્ટ વિચારો કે આ બધાની આજુબાજુ 3ની જગ્યાએ 2 હાઇડ્રોજન છે એવું વિચારી લો. ધારો કે આપણે એવું માની લઈએ કે આ 2 જણા છે ને એ બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે. ધારો કે આવી રીતે થશે. બધામાં એવું માની લ્યો કે આ 90 ડિગ્રીના ખૂણા ઉપર આવી રીતે 2 બંધ રચાયેલા છે. સમજવામાં બહુ સારું પડશે તમને. સમજાણું? હવે મારી વાત સાંભળો. હવે આમાં શું થાય છે? આની અંદર જે નાની સાઈઝનો અણુ છે ને, એમાં આજુબાજુ ગોઠવાયેલા આ બંને હાઇડ્રોજન એકબીજાથી નજીક કહેવાય. નજીક આવી ગયા કે નહીં? અને આ નજીક હોવાના કારણે એકબીજા પ્રત્યે અપાકર્ષણ કરશે. અપાકર્ષણ થાય ને તો એનાથી શું થશે? આ બંને વચ્ચેનો બંધ થોડોક એવો ખુલી જશે. 90 ડિગ્રીનો હતો એના કરતાં થોડોક એવો મોટો થઈ ગયો, બરાબર, વધુ મોટો. આપણે એમ લખી શકીએ મોટો બંધકોણ થઈ જશે. હવે એનું કમ્પેરિઝન ડાયરેક્ટલી તમે આ મોટા અણુ સાથે કરો. આની અંદર સાથે વિચારો તો આમાં પણ સેમ ટુ સેમ ડિગ્રીનો ખૂણો 90 ડિગ્રીનો છે, પણ આની કમ્પેરિઝનમાં હાઇડ્રોજન આમાં અલગ છૂટા આવ્યા કે નહીં?
એટલા બધા છૂટા છે કે તેમની વચ્ચે અપાકર્ષણ આમાં તમને જોવા મળતું નથી. એટલા માટે આનો ખૂણો 90 ડિગ્રીનો 90 ડિગ્રી જ રહેશે, જ્યારે આનો ખૂણો થોડોક એવો ખુલી જશે. કહેવાનો મતલબ એમ છે, જેમાં મધ્યસ્થ પરમાણુ નાનો હોય ને એનો બંધકોણ મોટો થાય. હું એમ અહીંયા લખી શકું છું કે બંધકોણ અને મધ્યસ્થ પરમાણુ વચ્ચે શું સંબંધ થાય? વ્યસ્ત પ્રમાણ થાય. મધ્યસ્થ પરમાણુનું કદ, મધ્યસ્થ પરમાણુનું કદ જેમ નાનું એમ બંધકોણ કેવો થશે? મોટો થશે. આ લોજિક ઉપરથી તમે અંદાજો લગાડી શકો છો. તો જરા વિચારી લ્યો, નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, પછી આર્સેનિક અને આ છે એન્ટીમની. નાઇટ્રોજનનો બંધકોણ સૌથી મોટો થવો જોઈએ આવી રીતે. તો વિચારો, નાઇટ્રોજનનો બંધકોણ સૌથી મોટો આની અંદર દેખાય જ છે. એનાથી નાનો ફોસ્ફરસ, એનાથી નાનો આર્સેનિક અને એનાથી નાનો એન્ટીમની. ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય છે. આ લોજિકને બરાબર ધ્યાનમાં રાખવું તમારે. ઓકે, એના પછી કયા સંયોજનમાં મધ્યસ્થ પરમાણુમાં અષ્ટક પૂર્ણ નથી? અષ્ટકના નિયમના અપવાદ યાદ કરી લ્યો, પછી ખબર પડી જશે. ડાયરેક્ટ નજર મારો, ડાયરેક્ટ ખબર પડે. અષ્ટકના નિયમનો અપવાદ બેરિલિયમ છે. યાદ કરો, BeCl2 આવી રીતે ગોઠવાય છે, બરાબર. તો આમાં બેરિલિયમ મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર 4 ઇલેક્ટ્રોન છે, એનું અષ્ટક પૂરું થતું નથી. બાકી બધામાં જોઈ લ્યો, બધાનું પૂરું થશે. ઓકે, કારણ કે નાઇટ્રોજન પાસે લોન પેર આવેલી હોય. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબસે ભિખારી. બેરિલિયમ એ અષ્ટક પૂર્ણ નથી થતું, એ અપવાદ રૂપ થશે. જોતા વેત જ ખબર પડી જાય. એના પછી HNO3 માં રહેલ કુલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બોન્ડિંગ પેર, આપણે એને બીપી કહેતા હતા, ની સંખ્યા જણાવો. તો આના માટે તમારે HNO3 નું લુઈસ બંધારણ સ્ટ્રક્ચર દોરવું પડે. HNO3 તમને ખાસ ખબર જ હોવી જોઈએ ભાઈ, આ તો મેં તમને બરાબરનું શીખવાડેલું છે. HNO3 માં નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. આમાં જો મારે ગોઠવણી કરવી હોય તો એક રીતના આવી રીતના ગોઠવણી કરી શકું, આજુબાજુ 3 ઓક્સિજન ગોઠવીને, બરાબર. આમાં એક ઓક્સિજનની આજુબાજુ હાઇડ્રોજન ગોઠવી દઉં, થઈ ગયું. બીજા ઓક્સિજન સાથે ડબલ બોન્ડ ગોઠવી દઉં અને ત્રીજા ઓક્સિજન સાથે સિંગલ અહીંયા બી ડબલ બોન્ડ ગોઠવી દઉં. જો અહીંયા હું ડબલ બોન્ડ ગોઠવવા જઈશ ને તો નાઇટ્રોજનનું અષ્ટક અપૂર્ણ રહેશે. તો આપણે ડાયરેક્ટલી જ વાત કરીએ, કંઈક આવી સિચ્યુએશન આપણે કરવી પડે તો હું એમ કહી શકું નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થઈ જશે. જુઓ તમે અહીંયા અષ્ટક રચનાની વાત કરો તો આ હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓક્સિજન પાસે આપણે એમ વાત કરીએ તો 1 2 3 4 5 6 7 8 એનું પણ અષ્ટક પૂરું થઈ ગયું, બરાબર. આ ઓક્સિજન વિચારો તો 4 બંધના અને 2 લોન પેર, એટલે એનું પણ અષ્ટક પૂરું થઈ ગયું. આ ઓક્સિજનમાં વિચારો શું થવાનું છે? આ ઓક્સિજનમાં નાઇટ્રોજન પાસેથી 1 ઇલેક્ટ્રોન આને આપવાનો છે આપણે, એટલે કે આ ઓક્સિજન માઇનસ વીજભારિત થશે અને આ ઓક્સિજન પ્લસ વીજભારિત થશે. આવું આપણે ભણી ચૂક્યા છીએ. તો ઓવરઓલ HNO3નું લુઈસ સ્ટ્રક્ચર આવું હોય છે. હવે જુઓ આની અંદર ટોટલ શું કહેવાય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા ટોટલ કહેલા છે. બંધ કેટલા બંધાણા? 1 2 3 4 અને 5. તો આપણો જવાબ અહીંયા 5 થવાનો છે. તો લુઈસ બંધારણ દોરવું, સમજવું ખૂબ જ જરૂરી છે. એના પછીનો MCQ, F2O માં ફ્લોરિન પાસે કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? અબંધકારક એટલે કે લોન પેરની સંખ્યા પૂછેલી છે તમને. ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે કે પેર. તમારે અહીંયા F2O ને દોરવો પડશે. F2O માં ઓક્સિજનને મધ્યમાં રાખીએ, ફ્લોરિનને એની આજુબાજુ રાખીએ. ચલો આવું કરીએ, બરાબર. હવે એમની વચ્ચે ભાગીદારી કરીએ તો આપણને ખબર જ છે કે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટે છે, તો એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક બંધ આ બાજુ બાંધશે, એક બંધ આ બાજુ બાંધશે. ક્લિયર થઈ ગયું. એટલે ઓક્સિજનની અષ્ટક રચના પૂરી. અને ફ્લોરિન પાસે પણ 1 ઇલેક્ટ્રોન ઘટે છે તો એણે એક બંધ બાંધી લીધો, બાકીના 6 ઇલેક્ટ્રોન આવી રીતે. લુઈસનું બંધારણ આપણને દોરતા આવડે જ છે. તો હવે આપણને જો સવાલ શું પૂછ્યો એ જોજો, કુલ નથી પૂછ્યા, તમને ફ્લોરિન પાસેના પૂછ્યા છે. ફ્લોરિન પાસેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો જો આ ફ્લોરિન પાસે 3 ને આ ફ્લોરિન પાસે 3, ઓક્સિજનના નથી ગણવાના તમારે. ટોટલ જવાબ આવશે 6. ઉતાવળ નહીં કરતા, ઉતાવળમાં 8 કરેક્ટ કરીને આવશો તમારો જવાબ ખોટો પડશે.
રકમ બરાબર વાંચજો, ફ્લોરિનના જ પૂછેલા છે તમને. તો ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ થાય. એના પછી CCl4 માં કાર્બન પાસે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કેટલા, લોન પેર કેટલા છે પૂછેલું છે. CCl4 આવી ગયો છે, કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય, એ 4 બંધ બાંધી લેશે કંઈક આવી રીતે ક્લોરીન સાથે. ક્લોરીન પાસે લોન પેર છે, બરાબર, ક્લોરીન પાસે નો ડાઉટ 3 લોન પેર આવી જાય, પણ આપણને પૂછ્યું છે કાર્બન પાસે છે, કાર્બન પાસે, તો કાર્બન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા, એક પણ નથી, જવાબ આવશે 0. ફરીથી લુઈસનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ તમને. એના પછી જુઓ, નીચેના પૈકી કયો ક્ષાર સૌથી વધુ સહસંયોજક ગુણ ધરાવે. આ તો ફરીથી આવી ગયું ભાઈ, ફઝાનનો નિયમ છે ને. તો વિચારો, ફઝાનનો નિયમ આમાં લાગુ પાડીએ આપણે. બધામાં ક્લોરીન ક્લોરીન, ઋણ આયન બધામાં સિમિલર છે. ધન આયન વિચારો, ધન આયનમાં મેગ્નેશિયમ ઉપર +2 વીજભાર, સીઝિયમ ઉપર +1 વીજભાર, લેન્થેનમ ઉપર +3 અને એલ્યુમિનિયમ ઉપર +3. ઓવરઓલ આપણે એવું સમજીએ છીએ કે ધન આયન જેટલો નાનો હોય, બરાબર જોજો, ધન આયન નાનો હોય સાઇઝમાં, એના માટે આપણે એવું સમજી શકીએ છીએ કે ધ્રુવીભવન વધારે, અને ધ્રુવીભવન વધુ તો સહસંયોજક લાક્ષણિકતા પણ વધુ, સહસંયોજક વધુ. તો જરા વિચારો, આમાંથી નાનામાં નાનું કોણ થશે? જો સીધી વાત છે, આમાં સીઝિયમ અને લેન્થેનમ તો બહુ મોટા કહેવાય, લગભગ 6ઠા 5મા આવર્તમાં આવે. આમાં એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ એક જ આવર્તના કહેવાશે, અને આ બંનેની ઇલેક્ટ્રોન પણ સરખા થશે. એલ્યુમિનિયમ +3 ના 10 ઇલેક્ટ્રોન થાય, મેગ્નેશિયમ +2 ના પણ 10 ઇલેક્ટ્રોન થાય, એવું તમે કહી શકો છો. તો કમ્પેરિઝન જુઓ, +2 અને +3. આપણે એવું પણ જોયું છે કે ધન આયનનો જેમ વીજભાર વધુ એમ પણ એનું ધ્રુવીભવન વધારે થાય. આ લોજિક પણ આની સાથે બંધ બેસે છે, સમજાણું? તો ઓવરઓલ એલ્યુમિનિયમ +3 આપણો જવાબ આવશે, કારણ કે સાઇઝમાં ખૂબ જ નાનો છે એટલા માટે. ધન આયન નાનો હોય તો ધ્રુવીભવન વધુ થાય, એવું આપણે કહી શકીએ છીએ. એના પછી નીચેનામાંથી કોણ આયનીય અને સહસંયોજક એમ બંને પ્રકારના બંધ ધરાવે છે? બંને પ્રકારના બંધ. હવે આ થોડુંક લોજિકલ વિચારવા જેવું છે. વિચારો O2, તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે પ્યોર ભાગીદારી જ થાય છે, બરાબર. અહીંયા આપણે એમ કહીએ ભાગીદારીનો બંધ બને, એટલે કે સહસંયોજક બંધ બને. KCl વિચારો, KCl માં એક ધન આયન છે સમૂહ નંબર 1 વાળો, એક સમૂહ નંબર 17 વાળો છે. આ તમારો આયનીય બંધ થશે 100%. CH4 વિચારો, CH4 એટલે કે આપણે અગાઉ બી જોયેલું છે, કાર્બનની આજુબાજુ સમચતુષ્ફલકીય રીતે હાઇડ્રોજન ગોઠવાયેલા હોય, આ પણ તમારી ભાગીદારીનો જ બંધ થાય. અને આ એક વસ્તુ છે KCl. હવે આના વિશે જરાક સમજી લ્યો. KCl ની અંદર K+ આવે અને સાયનાઇડ માઇનસ આવે, એટલે પહેલી વસ્તુ તો આ આયનીય બંધ છે, લોજિકલ. અને બીજું વસ્તુ, સાયનાઇડની અંદર વિચારો તો સાયનાઇડમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, આ એ ભાગીદારી ધરાવે છે. તો એક રીતના સાયનાઇડની અંદર ભાગીદારી છે અને KCl ની અંદર આયનીય લક્ષણ છે. તો બંને 2 in 1 પ્રકારનું થશે, બંને પ્રકાર. તો KCl જવાબ આવે, કંઈક આવી રીતે. ઓકે. એના પછી ખાલી જગ્યાની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 છે. ચલો આની પણ આપણે બહુ પ્રેક્ટિસ કરેલી જ છે. જુઓ, પહેલી નજરે કોઈ પકડાતું હોય તો HF ± થઈ જાય, HBr પણ ± થઈ જાય, H2O પણ ± થઈ જાય છે ને. પણ હવે જુઓ CO2 નું સ્ટ્રક્ચર તમને દોરતા આવડવું જોઈએ. કાર્બન એમાં મિડલમાં હોય છે અને ઓક્સિજન એની આજુબાજુ હોય છે. કાર્બન 4 બંધ બાંધી શકે તો કંઈક સ્ટ્રક્ચર આવી રીતે થાય. હવે આના ઉપરથી સ્પષ્ટ વસ્તુ દેખાય છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, તો કક્ષકીય દ્વિધ્રુવ આવી રીતે થાય, સમજાણું? એટલે કે ઓક્સિજનનો એક છેડો ઋણ વીજભારિત અને બીજો છેડો પણ ઋણ વીજભારિત, બંને બાજુએ ઇક્વલ કક્ષકીય દ્વિધ્રુવ ચાક માત્રા છે, તો એનો μ0 જ થાય. આ તમને સ્ટ્રક્ચર ખબર હોય તો ડાયરેક્ટલી તમે આન્સર આપી શકો. હવે તમને ખબર પડી ગઈ તો આ હિન્ટ સહિત તમારે લખી નાખવાનું. ઓકે, ચલો આ થઈ ગયું. એના પછી ખાલી જગ્યાની દ્વિધ્રુવીય ચાક માત્રા μ
ત્રણેય અણુ કરતાં વધુ છે, વધારે છે એવું આપણને પૂછેલું છે. તો જોઈ લઈએ કોની વધુ છે. આની અંદર તો એક પેટર્ન જ લાગે છે, HF, HCl, HBr અને HI. તો તમે એમ કહી શકો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ બધામાં શું ડિફરન્સ લાગે છે? પહેલી વસ્તુ એ છે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ છે. તમને સૌથી વધારે વિદ્યુત ઋણતા, સૌથી વધારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ખબર જ છે ફ્લોરિનની હોય. તો એક વસ્તુ કન્ફર્મ છે, H અને Fમાં જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ ઇલેક્ટ્રોન યુગ્મને વધારે, સૌથી વધારે પોતાની તરફ ખેંચી લે છે અને એના કારણે આ સૌથી વધુ નેગેટિવ બનશે, સામેવાળો સૌથી વધુ પોઝિટિવ બનશે. બરાબર, એનો મતલબ આનો મ્યુ સૌથી વધારે થશે. આપણે ભણી જ ગયા છીએ કે દ્વિધ્રુવીય ચાકમાત્રા એ વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં થાય આવી રીતે. તો આપણો જવાબ અહીંયા HF આવવાનો છે. ક્લિયર? નેક્સ્ટ, નીચેનામાંથી સૌથી વધુ ધ્રુવીય કોણ છે? ફરીથી દ્વિધ્રુવીય ચાકમાત્રાનો કોન્સેપ્ટ લેવાનો. તમને યાદ હશે કે CCl4 તો મ્યુ 0 જ થાય, યાદ છે ને? આ બધામાં કાર્બન ટેટ્રાહાઇડ્રલ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. તો CCl4 તો ચલો મ્યુ 0 છે. બાકી બધાની વાત કરીએ. આમાં વિચારો CHCl3 તો એક જગ્યાએ હાઇડ્રોજન રાખો અને બાકીની 3 જગ્યાએ તમે ક્લોરીન રાખો. આનો મતલબ એમ થયો કે 3 અલગ અલગ દિશાની અંદર કક્ષકીય દ્વિધ્રુવ ફેલાઈ જાય છે. બરાબર, તો આમાં પણ એક રીતના તો મ્યુ ઓછો જ હશે. બાકીના બંનેની વાત કરો. ચલો, બાકીના બંને છે CH3OH અને CH3Cl. આ બંનેના સ્ટ્રક્ચર લગભગ સમાન થશે. જોજો બરાબર, સમચતુષ્ફલકીય રચના આપણે આ બંને માટે દોરીએ. તો પહેલું CH3OH દોરીએ. એનો મતલબ એવો થયો કે 3 જગ્યાએ હાઇડ્રોજન રાખો અને એક જગ્યાએ OH રાખો. આવું થાય ને? અને CH3Clમાં 3 જગ્યાએ હાઇડ્રોજન રાખો અને એક જગ્યાએ ક્લોરીન રાખો. તો વિચારો જોઈએ, આમાં કક્ષકીય દ્વિધ્રુવ કઈ સાઈડ જશે? આમાં વિદ્યુત ઋણતા ઓક્સિજન સાઈડ છે તો કક્ષકીય દ્વિધ્રુવ ઉપરની સાઈડ જાય. અને આમાં ક્લોરીન છે તો આમાં પણ કક્ષકીય દ્વિધ્રુવ આ બાજુ જાય. બાકી કાર્બન હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા તો ઓલમોસ્ટ સેમ જ છે, સરખી જ છે. તો એ કોઈ વિચારવાની જરૂર જ નથી. તો બંનેની વિદ્યુત બંનેની કક્ષકીય દ્વિધ્રુવ સરખા થશે નહીં. વિચારો વિદ્યુત ઋણતા કોની વધારે? આમાં ડાયરેક્ટલી ઓક્સિજન સાથે જોડાયેલો છે અને આમાં ક્લોરીન સાથે. તો વિદ્યુત ઋણતા કોની વધારે થાય? ઓક્સિજનની. તો સ્પષ્ટ વસ્તુ છે, મ્યુ સૌથી વધુ આનો થશે, કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે છે ઓક્સિજનની. તો આપણો જવાબ આવવો જોઈએ ઓપ્શન સી. ક્લિયર? ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે તો દ્વિધ્રુવીય ચાક માત્રા પણ વધારે, સૌથી વધુ ધ્રુવીય. ચલો, એના પછી લાગે છે કે એક દાખલા જેવું છે. આની અંદર HCl ના અણુ સાથે HCl અણુ સંપૂર્ણપણે દ્વિધ્રુવીય હોય તેની દ્વિધ્રુવીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય. ઓકે, તો તમને મ્યુ સૈદ્ધાંતિક આપી દીધો છે. સૈદ્ધાંતિક એટલે કે ગણતરી કરીને 6.12. તમને યાદ હશે એનો એકમ D/. છે. જ્યારે પ્રાયોગિક મૂલ્ય આટલું છે, મ્યુ પ્રાયોગિક પણ આપેલું છે તમને, એ છે 1.03 સમથિંગ. તો આયનીય લક્ષણ કેટલા ટકા હશે? તમને આયનીય લક્ષણના પર્સેન્ટેજ પૂછેલા છે. તમને આનું સૂત્ર ખબર હોવું જોઈએ. આયનીય લક્ષણ શોધવાના આપણી પાસે 2 સૂત્રો હોય છે. બરાબર, જોજો, આપણે થિયરીમાંની ડિસ્કશન નથી કરી, પણ અહીંયા હિન્ટમાં બરાબર લખી જ નાખજો અને આ સૂત્ર બરાબર યાદ રાખજો. પહેલું એક સૂત્ર છે આયનીય પર્સેન્ટેજનું. આયનીય પર્સેન્ટેજ બરાબર થશે પ્રાયોગિક દ્વિધ્રુવીય ચાક માત્રાના છેદમાં સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાક માત્રા ગુણ્યા 100. હવે સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે કે તમે ગણતરી કરેલું હોય એવું. તો સૈદ્ધાંતિકની જગ્યાએ તમને ખબર જ છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ થાય છે, Q ઇન્ટુ ડી. એ પણ લખી શકો અહીંયા. બરાબર, આ સૂત્રનો યુઝ આપણે કરવાનો થશે, કારણ કે અહીંયા આપણને મ્યુ સૈદ્ધાંતિક અને મ્યુ પ્રાયોગિક આપેલું જ છે. ક્યારેક છે ને તમને વિદ્યુત ઋણતા પણ આપી દે, એનું સૂત્ર એક અલગ થશે. આયનીય પર્સેન્ટેજ બરાબર એક સૂત્ર આવે છે 16 કૌંસમાં
ઈ ના છેદ ઈ માઇનસ ઈબી પ્લસ 3.5 ઈ માઇનસ ઈબી નો સ્ક્વેર. આ ત્યારે જ લાગુ પાડજો જ્યારે આ વિદ્યુત ઋણતાને રિલેટેડ બે અલગ અલગ વિદ્યુત ઋણતા તમને આપેલી હોય. બરાબર, એકની વિદ્યુત ઋણતા એ ધારી લેવાની, બીજાની બી ધારી લેવાની, અને વિદ્યુત ઋણતા આપીને તમને એમ પૂછે કે આયનીય પર્સેન્ટેજ કેટલા, તો આ સૂત્ર તમારા માટે કામનું થઈ જશે. તો આ બંને સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. આપણે હાલ પૂરતું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મ્યુ વાળું સૂત્ર વાપરવું પડશે. તો આપણે આ દાખલો અહીંયા ગણીએ આયનીય પર્સેન્ટેજનો. તો આયનીય પર્સેન્ટેજ બરાબર મ્યુ સૈદ્ધાંતિક, એને આપણે નીચે રાખવું પડશે અને પ્રાયોગિકને ઉપર રાખવું પડશે. એટલે કે 1.03 ના છેદમાં 6.12 ગુણ્યા 100 આટલું કરવું પડે. બરાબર, ડાયરેક્ટલી જુઓ ભાગ ઉડતા હોય તો, ડાયરેક્ટલી તો લગભગ ભાગ નહીં ઉડે, તો કેલ્ક્યુલેટર વાપરી લ્યો. 1.03 ગુણ્યા 100 ભાગ્યા 6.12. ચલો, તો આટલો આપણને આન્સર મળે છે 16.83. 16.83% આપણને જવાબ મળે છે. જો ઓપ્શન્સને જોઈએ તો નિયર બાય આન્સર આપણો 17% થાય છે. આવી રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. ઓકે, તો આ સૂત્ર બરાબર ધ્યાનમાં રાખીને તમારે આવા દાખલા જો એમસીક્યુ આવે તો ગણવાના. એના પછી પણ એક એમસીક્યુ ગણતરી વાળો છે. ધ્રુવીય અણુમાં આયનીય વીજભાર. ચલો, વીજભાર તમને આપેલો છે ESU યુનિટની અંદર. જો આંતર આયનીય અંતર આપેલું છે આટલું, તો એક રીતના જુઓ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ જેવું મને લાગે છે. દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થાય? આપણે હમણાં જ વાત કરી હતી કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ. આપણે એવું સૂત્ર જોયેલું છે, પણ આમાં યુનિટ ખાસ ખેલ રાખે છે. અહીંયા તમને ડી બાય યુનિટમાં આપેલું છે. તમને ખાસ ખબર હોવી જોઈએ કે ESU યુનિટને ડી બાયમાં કેમ ફેરવવો જોઈએ. બરાબર, તો એક ખાસ વસ્તુ અહીંયા નોંધ કરી રાખજો કે એક ડી બાય છે ને, એક ડી બાય એ 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર જેટલી થાય છે. આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દાખલા ગણતી વખતે. બરાબર જોજો, અહીંયા જુઓ ESU આપણને આપેલો છે અને એંગસ્ટ્રોમ આપેલો છે. તો આપણે એંગસ્ટ્રોમને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવો પડશે. સમજાણું? તો આપણું સૂત્ર તો આવું જ થશે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ. તો ચાર્જ આપણને ESUમાં જ આપેલો છે 4.8 ગુણ્યા 10⁻10. ઓકે, અને ડિસ્ટન્સ આપણને એંગસ્ટ્રોમમાં આપેલું છે. આપણે એંગસ્ટ્રોમમાં નહીં લખીએ, આપણે સેન્ટીમીટરમાં લખશું કે જેથી આપણે ડી બાયમાં એને કન્વર્ટ કરી શકીએ. તો વિચારો, એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. જો મારે આને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10⁻8 સેન્ટીમીટર કરી શકું. આવડે કે નહીં? -8 -2 થઈ જાય ને, -10. તો 10⁻8 સેન્ટીમીટર. આને ઇન શોર્ટ કહીશું ESU ઇન્ટુ સેન્ટીમીટર. થાય કે નહીં? હવે વિચારો, આ બંનેને હું ભેગા કરું. જો આ બંનેને હું ભેગા કરું તો 4.8 ગુણ્યા 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર થાય. હવે પૂરેપૂરું લોજિક છે, 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર આપેલું જ છે અહીંયા, અને એના બરાબર શું થાય? 1 ડી બાય. સમજાણું? તો મતલબ આની જગ્યાએ તમે 1 ડી બાય લખી શકો છો. કહેવાનો મતલબ 4.8 અને આખાની જગ્યાએ શું થઈ જશે? ડી બાય એકમ. તો તમારું મ્યુ આવશે 4.8 ડી બાય, કંઈક આવી રીતે. આ સૂત્ર ખબર હોવી જોઈએ. મૂલ્ય અને એકમનો ખેલ છે, બરાબર યાદ રાખો તો એમસીક્યુ આવડી જાય તમને. ઓકે, નેક્સ્ટ, ખાલી જગ્યાની દ્વિધ્રુવ ચાક માત્રા ધન છે. ઓકે, તો ગણો જોઈએ. આપણને બહુ સારી રીતે ખબર છે CCl4 ની ઋણ થાય. CCl4 ચારે દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા ફેલાયેલી હોય એટલે આનો મ્યુ 0 થાય. BF3 ની પણ 0 થાય. તમને યાદ હોવું જોઈએ, બોરોનની પાસે 3 ઇલેક્ટ્રોન હોય અને જો એ 3 બંધ બાંધે, આપણી વાત થઈ હતી કે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર ન હોય અને બાકીના બધા પરમાણુ સમાન હોય તો એનું મ્યુ 0 થઈ જાય. થિયરીમાં આવી ગયું છે. આ એક્ઝામ્પલ પણ આપણે લીધેલું, તો આનો મ્યુ 0 થાય. આ કોણ છે? C6H6. ભાઈ C6H6 એટલે બેન્ઝીન થાય. બેન્ઝીન તમને ખાસ ખબર હશે, બેન્ઝીન આવી રીતે ગોઠવાયેલો હોય. બરાબર, અને આ દરેકે દરેક ખૂણો છે ને,
ત્યાં કાર્બન હાઇડ્રોજન આવી રીતે હોય, કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન. તો બોલો આ સિચ્યુએશનમાં તમે આને ધ્રુવીય ગણશો કે અધ્રુવીય? સીધી વાત છે, આનો મ્યુ પણ 0 થાય, કારણ કે કોઈ પણ તમે છેડો જુઓ, કોઈ પણ છેડો પ્લસ નથી, કોઈ પણ છેડો માઇનસ નથી. સમજાણું? તો આનો મ્યુ પણ 0 થશે. વૈધો HF અને આ ભાઈ આ તો સિમ્પલ વાત છે, હાઇડ્રોજન પ્લસ અને ફ્લોરિન માઇનસ બંનેની વિદ્યુત ઋણતા અલગ અલગ છે. તો આપણો જવાબ ઓવરઓલ ઓપ્શન ડી HF આવવાનો છે. સિમ્પલ છે. ઓકે, નેક્સ્ટ, ખાલી જગ્યાએ સૌથી ઓછી દ્વિધ્રુવ ચાક માત્ર ધરાવે, મ્યુ સૌથી ઓછો કોનો છે? તો જુઓ જે સૌથી ઓછો, પહેલાં તો આને જ પકડો, હમણાં વારંવાર આવે છે ભાઈ CCl4, મ્યુ કેવડો થાય? મ્યુ 0 થાય. આવી ગયું ને, હમણાં કેટલા બધા MCQમાં આવી ગયું. તો બસ હવે 0 થી ઓછું માઇનસ તો હોય જ નહીં, તો આ જ આપણો જવાબ લઈ લો. બાકી બધામાં જુઓ પ્લસ માઇનસ થાય છે. આમાં કાર્બન ઓક્સિજન, આમાં પણ પ્લસ માઇનસ થાય, કાર્બન ઓક્સિજન આમાં પણ પ્લસ માઇનસ થાય. CCl4 નો મ્યુ 0 એટલે સૌથી ઓછી દ્વિધ્રુવ ચાક માત્રા એની કહેવાશે. એના પછી O3 ઓઝોન ના લુઈસ બંધારણમાં ધન વીજભારિત ઓક્સિજન પર કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? યુગ્મ એટલે કે લોન પેર છે. તો આના માટે મારે ઓઝોનનું સ્ટ્રક્ચર, લુઈસ બંધારણ દોરવું પડે. આપણને બહુ સારી રીતે આનું લુઈસ બંધારણ આવડે છે અને આપણે ઓઝોનમાં પણ જોઈ ચૂક્યા હતા. ઓઝોન આવી રીતે સંસ્પંદનમાં પણ જોઈ ચૂક્યા હતા. ઓઝોન આવી રીતે દોરાય છે, એમાં ઉપરવાળો ઓક્સિજન પ્લસ અને આ ઓક્સિજન માઇનસ હોય છે. જો આપણે લોન પેરને બરાબર મૂકીએ તો આપણે બહુ ખબર જ છે આપણને કે ડબલ બોન્ડ ઓક્સિજન એની પાસે 2 લોન પેર કરો તો અષ્ટક પૂરું થઈ જાય. ઓક્સિજન માઇનસ હોય તો એની પાસે 3 લોન પેર રાખવી કે જેથી એનું અષ્ટક પૂરું થાય. અને ધન વીજભારિત ઓક્સિજન પાસે માત્ર 1 જ લોન પેર હોય. ગણી લ્યો આ બધા ઓક્સિજન આજુબાજુ ઇલેક્ટ્રોન ગણશો તો એનું અષ્ટક પૂરું થયેલું ગણાશે. તો ઓવરઓલ આપણને કીધું છે ધન વીજભારિત ઓક્સિજન ઉપર લોન પેર કેટલા? 1 જ લોન પેર છે. જવાબ આવશે ઓપ્શન એ. ક્લિયર? ચલો, બહુ વધારે MCQ છે તો આ છેલ્લો MCQ આપણે રાખી દઈએ છીએ. બરાબર, છેલ્લો MCQ, H2O ના લુઈસ બંધારણમાં ઓક્સિજન પાસે બંધકારક બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા. જો ટ્વિસ્ટ સવાલ છે, હું એમ કહી શકું. બંધકારકને વાંચીને ઘણા બધા છોકરાઓ બોન્ડિંગ પેર લખીને આવશે, પણ એ ખોટું પડશે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ નથી કીધું, જોજો યુગ્મ નથી કીધું, સંખ્યા પૂછેલી છે. તમે H2O નું લુઈસ બંધારણ દોરો, મોસ્ટ ઓફલી આવડે જ છે બધાને. આવી રીતે H2O આવી રીતે ગોઠવાયેલો હોય બંધ દ્વારા, અને ઓક્સિજન પાસે 2 લોન પેર પણ હોય છે. બોલો તો આમાં ઓક્સિજને બંધ કેટલા બાંધેલા છે? ઓક્સિજને આમાં 2 બંધ બાંધેલા છે. તો મોસ્ટ ઓફલી છોકરાઓ 2 ઉપર ટીક મારીને આવશે, પણ એકચ્યુઅલી એ ખોટું પડશે. તમને ઇલેક્ટ્રોન યુગ્મ પૂછ્યું હોય તો 2 આવે. તમને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે. ભાઈ એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય કે નહીં? આ 1 અને 2, 3 અને 4, બંધમાં ભાગીદારીમાં 4 ઇલેક્ટ્રોને ભાગ લીધેલો છે. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જવાબ આવશે 4. જોજો ભૂલથી 2 કરતા નહીં. તો ઘણા બધા MCQ આપણે સોલ્વ કર્યા. અત્યાર સુધી ભણેલા દરેક ટોપિકને આપણે આપણા સમાવી લીધો છે. ઘણું બધા નવી વસ્તુ પણ જાણવા મળી. આ બધાની નોંધ તમે બરાબર નોટબુકમાં કરજો. બરાબર નોટબુક બનાવવાની તમારે, જેથી આગળ કોઈ પ્રોબ્લેમ ન રહે. હવે આગળ જતાં આપણે VS EPR સિદ્ધાંત કંઈક નવા જ ટોપિક ઉપર આગળ વધશું. એના MCQ અલગ હશે. અત્યાર સુધીનું એવું સમજો કે આ બધા MCQમાં રિવિઝન થઈ ચૂક્યું છે. બાકી મેં તમને જે મટીરિયલ આપેલું છે એ મટીરિયલને પ્રોપર સોલ્વ કરો, જેથી તમે આગળ વધી શકશો. તો આ રિવિઝનનો લેક્ચર આપણે અહીંયા ખતમ